આગા આગા કેસે રે આગા આવો 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 મહેમાન આવો આવો કેમ છો? મજા મજા ઘણા દાડા ભૂલા પડ્યા. આવો બેસ 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 બેસ. થોડો કોમથી આવ્યો તો. કોમથી આયા એમ? ઓય બોલો બોલો શું કામ તમે તાર કહો. એટલે અમારે શું છે થોડો પાડોશમાં લગન છે ઓય એટલે શું કે અમારે મહેમાન બધા મહેમાન આવે લગનમાં ઘણા આવે મહેમાન. એટલે થોડું કોમ હતું તમારું. બોલો બોલો શું કામ બોલો તમે. થોડું જોખમ હતું તમારે તો મૂકવા આવ્યો. શું જોખમ હતું? આ થોડા પૈસા છે હા અને થોડા દાગીના છે. ઓય એટલે હું શું છે જો આ દાગીના છે. ઓય આ એક 5,000 રૂપિયા છે. ઓય તો વાંધો નહીં મામા ઘેર રાખું. એટલે હું છે ને 4-5 દાડામાં લઈ જઈશ. હા કશો વાંધો નહીં. લગન પટી જાય ને ઓય એટલે શાંતિથી લઈ જઈશ. ના ના આ તો ઘરની બહાર રાખી દેવો પડે ને કાં તો ઘરમાં અવર જવર હોય ને મહેમાન પાસે હોવા ત્યાં ટાઈમે કોણ હું ઉઠી જાય ખબર ના પડે. એટલે શું તમે ખાસ સાચવજો. ના ના હાથું હાથું જોઈ મેળ દઉં ઘરમાં જઈને. સારું હા આવું પડે મેળ લાવ પ્યા તું. હા આ મહેમાને વળી મને હાલવા આવ્યા હોય ઓ મારે હોમાં રાતે ઉજાગરાની હવે રાત તારો મારે ભાઈ વર રાખવાની. આ તો બને ના પણ આ તો કોઈ કોઈ થઈ જાય તો કરવાનું મારે વઠે મેળવાનું. આ છોકરા મારા બધા ઠંડુ છોકરા કોઈ ખબર જ ના પડે કે આવી મોટી રકમ અમે મેળવેલી છે. મહેમાનને કહી દઉં ભાઈ હવડા લઈ જાય. મારે દાગીના પડ્યા છે દાગીના બાગીના મારું પૂરું પડતું નહીં. મારે રાત દાડો હું ઓર રાખું છું કે આના કોઈ ચોરી બોરી ના થઈ જાય. આ તો કોઈ બને ના એ બિનામ બની જાય. આ હગો ઉપરથી બધા દાગીના બાગીના મિલવા આવ્યા કહો મારે પાર્કી જોખાવ ને તાણે મેં હગાને કહી દઉં કે તમારા અવસર પડે ને તરત લઈ જાજો. તાણે બધા દાડા ના કાઢતા હગાને હાલ જ કહી દઉં કે તમારા અવસર પડે ને તરત જ તમે લઈ જાજો. કેમ કે મારે ભાઈ રાતના ઉજાગરાની કોઈ તમે કોઈ ઓર રાખવા આવશો નહીં કે મારા દાગીનો કમ્પ્લીટ પડ્યો છે કે નહીં. મારે ઓર રાખવાની કે હગાને દાગીનો કોઈ થાય ના તાણે. હવે હા હું શું કહું તમને દાગીના મેળવા બરોબર પણ તમે અવસર પડે ને એટલે પછી બહાર લઈ જાજો યાદ કરી. ના ના 4-5 દાડામાં લઈ જઈશ. ઓ પાછા અને તમારે તો પડ્યા છે કોઈ વાંધો નહીં. મારે તો કોઈ ટેન્શન નહીં. હવે તો અમે તો ઘરમાં દાગીના પડ્યા છે. મારા ટેન્શન તો કોઈ નહીં પણ એમ કે આ તો હળે હળે લઈ જાજો એમ. હા એ તો લઈ જઈશ. 4 દાડા મારે લગન પટી જાય ને પાડોશમાં ઓય ઓય બધું બધા મહેમાન વેરાઈ જાય ને ઓય એટલે આવીને પછી લઈ જઈશ. ના ના લઈ જાજો યાદ કરી લઈ જાજો બા. સારું હો હા. હવે ચાબા મેલું ના ના હવે મારે ચા તો પીવી નહીં કોઈ. હવે હું ના પીવી ચા. હવે ઘરે જાઉં ને અને બધા મહેમાન આવ્યા હોય ને ના ના મને હાચવો પડે. હો ના ના કશું વધુ તમને રાખવો પડે હો તો તમે. આવજો તાર. સારું 4 દાડા કરે લઈ જઈશ. હો સારું વધો નહીં હો કોઈ ચિંતા ના કરતા દાદી હા, ના હારું. સારું તો પારખી જોખમ મેળવા સારું સારું કરતા હેડ્યા. ખરા ટાઈમે મારી બધી ઘો કાઢી ને મારા બેટા આગળથી એક તો નેટ કઈ તો કોકનું બાઈક ઉઠાઈ લાવ્યો તો એમાં ભાઈ આ ખરા ટાઈમે ઘો કાઢી બાઈક હજી ને તું આ બાઈક હજી ઘણીને પેટ્રોલ હજી રાખા છે નહીં રાખતો શીખે બાઈકમાં. હવે આ બાઈક ચોરીનું બાઈક હું વળી ઉઠાઈને લઈને આવ્યો આટલા આવીને બંધ પડ્યું. અલા ઘરે તો પહોંચાડવો તો ઠકાણે તો મને પહોંચાડવો તો ઓણસી શું થયું હશે. પસામો હરખાઈ આવતી નહીં. આપણા મનને કે ચોરી કરીએ. ચોરીમાં માય બીડું ખરા ટાઈમે ઘો કાઢે બોલો. પછી કે પેટ્રોલ પટી ગયું છે પછી ખબર શું થયું આને ખબર પડતી નહીં. આપણે તો કોઈ ફોરમન તો છીએ નહીં. હા ચંદીલાલ આમાં ભાઈ શું ખબર પડે. તમે તો પેલાથી ઘણા દર દેખાડા. સારી ચામાં દેખાઈએ તો તમે તો તમારા હાકાને એકલા ફાડી ગયા હોતે. એકલા હાકાને ઘેરતો હતો. અમારે ઘેરતો આવતા જ નહીં.
હા તો મળવા દે પુખ્તા અમારા ઘરનો આમ કે મળવા રાખો હવે આવશે તમારા ઘરે આવશે કરીને તો તમે આખે જિંદગી કાઢી લ્યા હવે આ એક કોમ હતો ને એક જગ્યાએ તો થોડું કોમ પટાઈને આવ્યો છું શું કામ હતું અમારે થોડું એક મહિના તો અમારે લગન છે વૈશાખ મહિનો છે લગન હોય મારું બેટું હોય ને તો લગન આયા છે દાગીના તો હશે મહેમાન ગતિ વધી જાય હોય મહેમાન ગતિ વધી જાય ને એટલે આપણા ઘરે થોડું જોખમ હતું હા જોખમ હતું પછી આપણે એક મહેમાનને તો હગાન તો જઈ મિલી આવ્યો વાત કહું કમાવો મારું દાગીના મૂકીને આવ્યો લાગે છે આપડે મેર પડી જાય વાપરવા દે વાત ચોકન મેક્યા હે વાત ના કરવાની હોય બરોબર છે રૂપાળ આપણે કે છે ને જોખમ છે એ તમે મેળવા આવ્યા બરોબર છે એમ કે અત્યારે આપણે છે કે પ્રસંગ આપણા ઘરમાં હોય તો ઘર તો તાળું મારીને ફરાય ના તો ઉઘાડું રાખવું પડે બરોબર છે જે કામ કરી રૂપાળું કરી હવે થા પાણી કરવા નહીં આવતા હા હવે પછી આવીશ હા હવે આવીશ કરી હા ચોખ્ખા આવીશ થઈ ગયું ના થઈ ગયું છે કે બાઈકે હમું છે કે મારે બાઈકે ખરા ટાઈમે બગડી હોય ધક્કો મારી લઈ જવા દે. એ હા આવજો જબરજસ્ત મેર આવ્યો છે આ માગ બધા દાગીનાની વાતો કરતા હતા કે મારા ઘેર લગન આવ્યા છે બાજુમાં પેલો ધગાન ઘેર દાગીના મેકવા ગયો છે હવે મેર આવ્યો છે બાઈકને ધક્કો મારી સાઈડમાં મૂકી દેવા દે આ મારા બેટા છોકરા પ્રભુડા બબુડા કેવા મોટા મોટા રહીને બેઠા છે. કોઈ જો અંદર મહેમાન આવે છે બહાર મેળતા હોય તો કાળી જોવું પડે આપણે વાડ ઓફરે આનો કોટો ઓફરાનો કોઈ ઓફરી જાય ને તો ચિયા ટાણે લઈને જતું ખબર ના પડે આમ તો ઘરમાં તો કોઈ છે ના તો હું બધા દેવા વાસે રાખું બારીઓ બંધ રાખવી પડે ના કાં તો કોઈ કોઠો ઓફતું હોય તો કમ્પ્લેટ છે આ તો પારકી જોખમ કહેવાય ઘરમાં એમ તો કોઈને આડે અડે કરી ટોટી બોટે ભાજી નાખવું હોય મારા ઘરમાં એમ તો કોણ અડે એમ તો કોઈ ના અડે તાણે હા ભગા ભાઈ જો આવો તાપ આ હારગોળી પાડી દીધી શું હોય પાડી દીધી કેમ લ્યા હવે વરસાદની પોગરે પાઈ હા વધેલી તો છે 12 મહિના તમારે શેકો ખવડાવતી હવે ઉલી જીતી હવે હે તાણે તો ઢૂંઢો થશે એમ તો પોગર છે ખરા હે પોગર છે હવે વરસાદ પડે પોગર છે વાત સાચી લાકડા થઈ ગયા પોણી રેડું આમ તો હું રોજ મહેમાન આવ્યા હતા ને હે મહેમાન આવ્યા હતા ને તમારે તો ઓ મહેમાન તો આવ્યા કોઈ ગમે આવે ના યાર અમને મારા ચા પાણી કરાય મન તો વળી એમ કહેતો હતો કે અમારા ઘરે કે પ્રસંગ છે તો થોડોક જોખમ મેળવા આવ્યો એ તો હવે આગળ આવ્યા હતા જયંતિલાલ ઓવે જયંતિલાલ લાલ પાઘડી ઓવે એ ઘડીએ આવે છે કોઈ સાટું છે કોઈ મતલબ કે શું પીવા આવે સાનો સાટું છે કે કોઈ પોટલી ના તો એમને મહેમાન કદી આવી નજીકની બા મેં કીધું હડો અમારા ઘર વાટમાં આવે કોઈ ઓહળતા નહીં તે તો હું હવે ફેર આવી લાવીશ ના તો માર કહેતો આવે એમ તો એટલે હું એમ કહું છું કે હું એમ તો ઘણી વખત જોઉં છું કે તમારા ઘરે એમ કે અઠવાડિયું થતું નહીં ઓટો મારે હા ખાસ હગા છે કેમ ઓવે ખાસ અગન તામાં તો ફૂલ વિશ્વા મળે છે એમ ઓવે તાણી મતલબ આવેલા છે તેમાં તો કોઈ શું કહેવાય જોખમ કરતો હતો કે જોખમ મેળવા આવ્યો હતો હગાન તો ઓવે ઈ ને ઓવે શું જોખમ મેળવા આવ્યા એ બાજુ લગન છે ને હા લગન પ્રસંગ એ થોડું મેળવા આવ્યા હતા કોણ પોત પછી મોહન થાળ ને દાળ ભાત નહીં બધું ઓવે એટલે હા તમે શું વાત કરો ભલાજી હલો હા શું બોલો ભલાજી હું તો કે થોડોક પારકો માણસ છું તમે ખોટું સોળ કરો વાત નહીં એટલે એ દાગીના ને એવું બધું મેળવા હતા થોડા પૈસા ને દાગીના એમ કોક તમે ભલાજી પણ હું તો કોઈ કઈ ના આપું બા તમે કોકને કહી દો કે આનંદ ચિંતો કે એટલે આપણે તો પેટમાં દરિયો છે યાર કોઈ વાત ના દે અરે
પડી રહ્યા એટલે પડી રહ્યા છે લાકડ હળકી તો નીલકા વાત ના થાય પણ આ તો મોટો કોઈને આપણે વિશ્વાસ ના કરું ને. એ તો બરોબર છે પણ હવે જોખમ રાખ્યું થોડા ચેતન લેજો પાછા ના ના ચેતન તો હોવાનું હોય ઘરે ને ઘરે રહું. ઘરે ને ઘરે તો તમારે પૂરું થાય નહીં ઘર કોમ નહીં કરો બીજું કોમે છે ને જવું કહો. કોમ તો કરવું પડશે આ ડોબો બધ્યા છે કોઈક ખેતીવાડીનો કોમ કાજ છે તો ખેતીવાળા હવે ટાળું બારું માની જાય. આમ ઘણા દાડા રાખતા ના પાછા ઓછા દાડા કેવું તું લઈ જાય કીધું કે ત્રણ ચાર દાડા લઈ જાજો. હું પાછો અને ના આવે ને તો ફોન કરીને બોલાવી દેજો કે લઈ દો ના ના બોલે નહીં ભાઈ કોઈ આ તો નક્કી નહીં. અરે સોપડે તોડે નાખે આ તો ઓનું વિશ્વાસ નહીં કોક આ ચોરી બોરી થઈ જાય મને મારે કે તમારે ખેત મેલી તું. અરે બધા મોણાનો કોઈ ઠેકાણું જ નહીં ફરી જાય એમ કહું ના ના હાચી વાત. જતા હવે હું જઉં હારું હો ના ના હોય તો હું વર્તો હું આવી. થોડા ચકો રહેજો પાછા ના 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 વર્તો ટાઢા વાયરા પાસે કે આડો વાદળો ઠંડા પવનો આવે છે ને એને હોઈ દઉં ના ના તો પાછલી બારી બારી બધું વાંચી દીધું કમ્પ્લીટ. બારીમથી મોણો ના આવે ભાઈ ના ના પણ કોઈ કહેવાય ના. ત્યાં તો પણ જોઈને જતા રહી એમ કે તિજોરી કોક મેલ્યું છે એમ તાણ. લે હાર થાય હું જઉં તમે એક પાણી પાવ પાણી લે પાણી ના 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 બરો લાવું હે? પાણી ના પૂછ્યું. પાણી પૂછું સાનો ટેમ છે સાનો નહીં કહેતો કે અમારી 4 વાગ્યા તમે કોઈ તાકતા નહીં હજી 2 મહિને ઓટો માર્યો છે પણ પાણી પાવ હાવ ને પાણી પાવું છે સા નહીં પાવ કહો અચ્છા પાણી લાગતો એ પેટમાં ઠંડક પડશે ને તડકાનો રખડતો આવે આ સાદો રમાજી શું ખબર હે બપોરે હું નહીં પીતો. તમે જ નહીં પીતા પણ અમે તો પીવા છે ભે ના પાડે દૂધ ની બહાર ગોમલ લઈ જવું પડે. તાણ પેશે દોવાતી નહીં નહીં આવતી નહીં હાલતી વહુજી બહુ ચીજી. એને કહું ગોમાં હું કેટલું સીટું ગોમ આપણું પાવું. આમ તો ખરું સાધન નહીં રાખતા નહીં ના એ કશું સાયકલે નહીં. આ તો સારું ઉપાય તાણ એટલે એમ તમે પાણી નથી પીતું ચાનું એટલે ના પીતું. અને ટિફિન હા હાથેરોથી ખો છો હા આઠે તો ડોસી થતી રહી પીએ એમ હા તો એટલે લગન હતો મને ખબર છે ઓય તમારે હારી લગન છે ને ઓય ઓય લગન હવે મને ખબર તેરી ને હોમ તો જતા હે ઓય બોલા તક નહીં બોલે રસી એમ તો મને કે હડો લગનમાં હે? જો તો મુહં થા ઉસકાવો ઓય લગનમાં છે કે હું લગનમાં જઉં તે કોઈ હાર જો કશો હતો નહીં. મારા દોવા ટેમ થાય એટલે હું ઘણો બેતો નહીં દેવું હવે ના હા જો. બતાવો. એ તો ચિંતા ના કરતા હું રાશી જ લાગી નથી તો આમ તો થોડો હું કોઈને અંદર ઘરમાં બેહવા દઉં. આ તમે આ તમને મેં ઘરમાં બેહવા દીધા ના બેહવા દઉં કોઈને ઘરમાં એમ તો તાણે બારનું વાંચેલું રાખું. મારું ઓછું આટલે તો પહોંચી ગયો ગમે તેમ કરીને વાઠે કરીને આટલે આવ્યો છું. પણ હવે શીખે પેલા ડોહાણ પેલા ભાઈ વાતો કરતા હતા કે આ જગ્યાએ મેં દાગીના મેક્યા છે મારા હગાન તો દાગીના મેકવા આલ્યા છે કોઈ તો એકે ઘર દેખાતું નહીં. પણ આ છે શીખે ભેંસનો વાડો છે શીખે બસ શું છે શીખે તબેલો ઘર શીખે કયું હશે કોઈક નિશાની હાથી મળી જાય ને તો અભી હા લે દાગીના ને પૈસા ઉઠાઈને ઘર ભેગો થઈ જવું. મારું બેટું ચોરી કરવો ગુનો નહીં પણ ચોરી કરીને પકડાવું ને એ ગુનો છે. અને જો પકડાઈ ગયા તો મારા બેટા પોલીસ બોલાવે ને ફોન કરે ને કેસ કરે ને પોલીસ આપણા બૈડા તોડી નાખે ઓય લાલ ઘૂમ કરી નાખે મારી હુજવાન નાખે. પણ હવે તો ભાઈ નવી સિસ્ટમ આવી છે વરઘોડા કાઢવાની હોવે ચોરના વરઘોડા કાઢા છે હોવે. એટલે આ તારી આ તો પેલો ડોહો છે પેલો વાતો કરતો આમાં આખો ડોહો તો આગળ ને આગળ જોવા જાય તો આગળ ને આગળ હોય તો આગળ હતો કને આગળ થઈ જવા હરકુડી કાપી નાખી સોયમાં પડતો મટી જશે તમે આમ તો ખટપટિયા જબરથી પાછા ગયો ડોહો ગયો નક્કી ફાઇનલ થઈ ગયું. આ રહ્યું જ ઘર હોવું જોઈએ કારણ કે ડોહાપા વયથી નહીં કર્યા ને એટલે આરી જ હોવું જોઈએ ઘર ફટાફટ જવા દે મને. દેખાતું નહીં ને મારું તું તો હલવાઈ જાઓ કારણ કે અત્યારે તો શું દિવાલો ને કોણ હોય કોઈક ભારી જાય ને તો આપણા બૈરા સેટ કરાવી નાખે જોડે રહીને. અલ્યા તારી પેલા ડોહા છે બેઠા છે કે ક્યાં ડોહા બેઠા છે પેલા હજી એક ડોહો બેઠા છે બોલો. થઈ જવા દે હવે જો ભારી જાય ને ડોહા પાસે જાગી રહ્યા ખાટલામાં ઓય
આવતું નહીં, કોઈ જોવે નહીં એ રીતે અંદર પહેરી જવું કરવું. મારો ભગવાન કરે જો બેડો પાર થઈ ગયો, મળી ગઈ વસ્તુ, તો વાયથી મારવી છે પટ્ટી ફટાફટ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, 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 હા